પ્રેઝ ધ લોર્ડ. ગુડ મોર્નિંગ. સવારની સલામ. પ્રભુ ઈસુ તમને આશીર્વાદ આપો. પ્રભુની પુષ્કળ સ્તુતિ થાવ કે આપણે ફરીને એકવાર નવા વર્ષના બીજા માસમાં પ્રવેશ કરી શક્યા છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. સફળતાપૂર્વક નવા વર્ષનો પ્રથમ માસને આપણે પૂરો કરી શક્યા છે. અને જેમ તેઓનું પવિત્ર વચન હતું તેમ તેમણે આપણા જીવનમાં કોઈ પણ પ્રકારની ખોટ પડવા દીધી નથી. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આપણા ઈશ્વર, આપણા પ્રભુ વચનના પાકા ઈશ્વર છે. હાલેલુયા. તેઓ તેમના વચન માટે કહે છે કે તેમનું વચન ફોકટ પાછું તેમની પાસે આવશે નહીં. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. કે છે જેમ વરસાદ ભૂમિને ભીની કરે છે અને ફળ આપે છે નહીં, જ્યારે એમાં રોપવામાં આવે છે, એમ ખેડૂતને આશીર્વાદ મળે છે વરસાદ દ્વારા, એમ કે છે પ્રભુનું વચન પણ વિશ્વાસ કરનારને માટે આશીર્વાદ આપ્યા વગર રહેશે નહીં. પ્રેઝ ધ લોર્ડ. ચોક્કસ ઘણી બધી વખત આપણા જીવનોમાં એવા મુશ્કેલ સમયોમાંથી તમે અને હું પસાર થઈ રહ્યા હોઈશું કે પાછલો મહિનો કદાચ તમે મારી પણ જેમ જ પુષ્કળ એવા ભારે સમય અથવા એવી બાબતોમાંથી પસાર થયા હશો, અને કદાચ જે તમારો ઉમંગ, જે આનંદ હશે એ તમારો ઓછો થઈ ગયો હશે, પણ પ્રભુએ બધાનો અંત આણ્યો છે. એ બધા દિવસોને પ્રભુએ પૂરા કર્યા છે. પ્રભુ કહે છે દાડાને સારું, દાડાનું દુઃખ બસ છે નહીં. હાલેલુયા. અને પ્રભુએ એ દિવસોનું દુઃખ આપણે માટે દૂર કર્યું. એક સુંદર નવો માસ પ્રભુએ આપણને ફરીને એકવાર આપ્યો, અને એક સુંદર વચન આપણા જીવનની અંદર પ્રભુએ પૂરું પાડ્યું છે. પ્રભુનું વચન આપણને આ પ્રમાણે મળ્યું છે: આકાશનો ઈશ્વર અમને ફતેહ આપશે. નેહમ્યા 2:20. स्वर्ग का परमेश्वर हमारा काम सफल करेगा. हालेलुया. द लॉर्ड ऑफ हेवन विल गिव अस सक्सेस. हालेलुया. તમે જુઓ કે આ સમય દરમિયાન તમારા અને મારા એવા પ્રશ્નો સાથે આપણા જીવનમાં સવારની શરૂઆત થાય છે કે જે પ્રશ્નોને આપણે કોઈ પણ રીતે આપણી રીતે સોલ્વ કરી શકતા નથી. જો આપણી રીતે કરવા જોઈએ તો એમાં જાણે કે આપણને સફળતા મળતી નથી. આપણા વિચારો દ્વારા અથવા આપણી બુદ્ધિ દ્વારા આપણે સફળ થઈ શકતા નથી. પણ જ્યારે તમે અને હું પ્રભુની પાસે જઈએ છીએ, પ્રભુને વિનંતી કરીએ છીએ, પ્રભુને પ્રાર્થના કરીએ છીએ, વિશ્વાસ રાખીએ છીએ અને પ્રભુની પાસે આપણે માંગીએ છીએ, ત્યારે પ્રભુ આપણને બધી બાબતોમાં સફળતા આપે છે નહીં. અને આપણે જાણીએ છીએ કે આ બહુ સુંદર વાત નેહમ્યાની છે. નેહમ્યાના પુસ્તકમાંથી આ વાત લેવામાં આવી છે. જ્યારે ટોબિયા જેવા ઘણા બધા લોકો તેમને રૂકાવટરૂપ હતા, વિરોધ કરનારા હતા કે રાજાની સામે તમે બંધ પોકારનારા છો, અને એવા સમયમાં જાણે કે વિરોધીઓએ મોટો હાથ એમની તરફ ઉગામ્યો અને જાણે એમનું કામ શરૂ થતાં પહેલાં જાણે તોડી નાખવાને માટે તેઓએ પ્રયત્ન કર્યો. પણ નેહમ્યા કહે છે કે આકાશનો ઈશ્વર અમને ફતેહ આપશે નહીં. અને તમે જો વાંચશો તો તમને અંદર બહુ આનંદ આવશે. અને ઈશ્વર બહુ ગજબની રીતે નેહમ્યાની સહાય કરે છે. દરેક સંજોગોમાં એનું રક્ષણ કરે છે, કોટનું રક્ષણ કરે છે, એના લોકોનું રક્ષણ કરે છે, એના પોતાના જીવનું રક્ષણ કરે છે, અને નેહમ્યા સફળતા પ્રાપ્ત કરે છે. હાલેલુયા. એમ જ આ માસમાં પણ તમે અને હું ભલે દાડા કપરા હોય, મુશ્કેલ રૂપ હોય, આ માસમાં કદાચ ઓછા દિવસો હોય, કદાચ એવું લાગતું હોય કે ઓછી આવક આવશે, પણ વાલા મિત્રો કંઈ પણ રીતે
ગભરાશો નહીં, બીસો નહીં, કેમ કે જે આપણા ઈશ્વર છે, જે આપણા પ્રભુ છે, જે આપણા રાજાઓના રાજા છે, એ હંમેશા ઓલવેઝ આપણા ઉપર તે પ્રેમ રાખે છે અને આપણને આપણી મુશ્કેલીઓમાંથી બચાવે છે. હાલેલુયા. અને આપણને સફળ કરે છે. હાલેલુયા. આપણા વિશ્વાસ પ્રમાણે તેઓ આપણા જીવનની અંદર કામ કરે છે. ભલે ગમે તેવી બાબતો રહી, ગમે તેવા પ્રશ્નો રહ્યા, પણ તમારી ને મારી પાસે તો ઈશ્વર છે, જેમણે અંતરિક્ષોને સ્થિર કરી દીધા, જેમણે આકાશમાં મોટી મોટી જ્યોતિઓ બનાવી. હાલેલુયા. જેમણે તારાઓને અંતરિક્ષમાં સ્થિર કર્યા, જે એક તારાને નામ દઈને બોલાવે છે. હાલેલુયા. જેમણે સમુદ્રના બનાવ્યા, જેમણે પાણીને એક તરફ એકઠા કરી દીધા અને જેને સમુદ્ર કહ્યો, જેમણે પૃથ્વી જે અસ્ત વ્યસ્ત હતી એને તેમણે સુંદર રહેવા લાયક બનાવી. એવા આપણે આપણા પ્રેમાળ પિતાના એકના એક દીકરા પ્રભુ ઈસુના લોહીમાં ખરીદાયેલા તમે હું તેમના બાળકો છે, અને માટે બીએ નહીં, ગભરાઈએ નહીં, અને બહુ આનંદ સાથે આજના દિવસથી આ નવા માસમાં આપણે શરૂઆત કરીએ. ભલે જે પણ બાબતો હોય આપણને એનાથી કોઈ મતલબ નથી. આપણા ઈશ્વર પર આપણે ભરોસો રાખીએ. આકાશના ઈશ્વર અમને ફતેહ આપશે. હાલેલુયા. ઘણીવાર આપણી સામે એવા મોટા મોટા ટાસ્ક હોય છે, ઘણીવાર આપણી સામે એવી મોટી મોટી ચેલેન્જીસ હોય છે, ઘણા એવા પ્રશ્નો હોય છે, ઘણા લગ્ન જીવનના પ્રશ્નો હોય છે, ઘણા આર્થિક પ્રશ્નો હોય છે, ઘણા જોબના પ્રશ્નો હોય છે, ઘણા બાળકોના પ્રશ્નો હોય છે, અને ઘણા કૌટુંબિક સમસ્યા હોય છે, ઘણી સામાજિક સમસ્યા હોય છે, ઘણી બધી વાર સેવાકીય એવા પ્રશ્નો હોય છે. પણ વાલા મિત્ર, હું તમને કહેવા માંગુ છું, બીસો નહીં, ગભરાશો નહીં, કેમ કે જે ઈશ્વરની તમે અને હું ઉપાસના કરીએ છીએ, ઈશ્વરને બધું જ શક્ય છે. હાલેલુયા. એ જ ઈશ્વર કે જે સાદરાક, મેસાક અને અબેદનગોને તપતી ભઠ્ઠીમાંથી, અગ્નિમાંથી, 7 ગણી તપાવેલી અગ્નિમાંથી છોડાવી શકે છે, બચાવી શકે છે, છુટકારો આપી શકે છે, તેમનું રક્ષણ કરી શકે છે. એ જ ઈશ્વર આપણી સાથે છે. હાલેલુયા. અને આપણે ત્રિએક પિતામાં માનનારા આપણે તેમના બાળકો છે, ટ્રિનિટી ગોડમાં. હાલેલુયા. હોલી ફાધર, હોલી સન એન્ડ હોલી સ્પિરિટમાં વિશ્વાસ કરનારા છે. પ્રેઝ ધ લોર્ડ. સદા સર્વદા આપણી સાથે રહેનાર પવિત્ર આત્મા પિતાને માટે સ્તુતિ કરીએ, આરાધના કરીએ. હાલેલુયા. આપણી સાથે છે. પ્રેઝ ધ લોર્ડ. આપણે કોઈ અલગથી આપણે કોઈ રીતે આપણે તેમને લેવાને માટે જવાનું નથી. આપણે બસ સારું જીવવાનું છે. પ્રભુનો આશીર્વાદ છે કે સંબોધક પિતા તમારી પાસે સદાને માટે રહેવાને માટે મોકલી આપવામાં આવશે. પણ મેં જેમ અગાઉ પણ કહ્યું છે કે જો વાતાવરણ ન હોય ઘરની અંદર, તો પવિત્ર આત્મા એ ઘરોમાં રહી શકતા નથી. હાલેલુયા. તેમને શુદ્ધ અને પ્રભુની આધીનતા અને આજ્ઞા પાલન અને પ્રભુમય જીવન, ભક્તિમય જીવન, પ્રાર્થનાની વેદીઓમય તેઓએ જીવન જીવવાની જરૂરી છે. હાલેલુયા. હા, પ્રાર્થનાની વેદીઓ બાંધીને પ્રાર્થનાઓ સાથે પવિત્ર વચનો પર ભરોસો કરતા, આરાધના કરતા જીવવું બહુ જરૂરી છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને બિના વગર ગભરાઈએ, ચિંતા કરે, આપણે બધા જ આપણા પ્રભુના નામમાં દિવસની શરૂઆત કરી અને સુંદર વચન નેહમ્યા 2:20 આપણને આપવામાં આવ્યું છે, તેના પર ભરોસો કરતા, વિશ્વાસ કરતા આવો આપણે આજના દિવસમાં આગળ વધીએ. વાલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. ફરીને એકવાર આજનો આ સુંદર સમય તમે મારા જીવનમાં ઉમેર્યો છે. તમારું રૂડું નામ લેવાને માટે પ્રભુ તમે અમને જીવતાની ભૂમિ પર રાખ્યા છે.
ગયા માસમાં તમે અમારું રક્ષણ કર્યું અને સર્વ દિવસો દરમિયાન પ્રભુ તમે અમારી સહાય કરી, મદદ કરી. દરેક સવાર, દરેક બપોર, દરેક સાંજ, દરેક રાત્રિ દરમિયાન પ્રભુ તમે અમારી સાથે રહે, અમારું રક્ષણ કર્યું, અમને ખોરાક, વસ્ત્ર, અન્ન પાણી આપી, અમને તંદુરસ્ત કરી, અમારા હૃદયની પ્રાર્થનાઓ સાંભળી, અમારી ઈચ્છાઓ પૂરી કરી. અને પ્રભુ ફરીને એકવાર પ્રભુ નવા માસમાં પ્રભુ પિતા આવનાર 28 દિવસને માટે પ્રભુ તમે અમારા પર કૃપા કરીને આ સુંદર વચન સાથે પ્રભુ આ નવો માસ આપ્યો છે, ત્યારે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ આભાર માનીએ છીએ, જેમ ગયા માસમાં તમે અમારી સાથે હતા એમ પ્રભુ આ માસમાં પણ તમે અમારી સાથે રહો, અમારી સંભાળ લો, અમારી કાળજી લો, અમારી ચિંતાઓ દૂર કરો, અમારા દુઃખોને દૂર કરો. અને પરમેશ્વર પિતા જે બાબતો બનવી જોઈએ અમારા જીવનમાં પ્રભુ, જે જરૂરિયાતો છે, જે હૃદયની ઈચ્છાઓ છે અથવા જે બહુ જ અગત્યની બાબતો છે પ્રભુ, એ અમારા જીવનમાં બને પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. ઘણા એવા આશીર્વાદો છે ઘણા સમયથી પ્રભુ રોકાયેલા છે પ્રભુ, એ આશીર્વાદો પ્રભુ રોકાયેલા અમને પ્રાપ્ત થાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. ઘણી બધી વાર એવી જૂની બાબતો જેના જવાબ અમને મળ્યા નથી, એના લીધે પ્રભુ અમારી આંખોમાંથી આંસુ વહી જાય છે પ્રભુ. જાણે શેતાન અમને નિરાશ કરવા પ્રયત્ન કરે છે, પણ પ્રભુ અમે તમારી પાસે આવીએ છીએ, અમે વિશ્વાસ કરીએ છીએ કે તમે યોગ્ય સમયે પ્રભુ અમારી એ સર્વ બાબતો તમે પૂરી પાડશો, એના રસ્તાઓ ખુલ્લા કરશો, અમારી જરૂરિયાત પૂરી પાડશો પ્રભુ પિતા, અમારા બંધ દરવાજા ખુલ્લા કરશો પ્રભુ પિતા, અમારી અગાઉના પ્રભુ જે કંઈ ખાડા ટેકરા છે પ્રભુ એને તમે સીધા કરશો પ્રભુ પિતા. અને અમારા માટે પ્રભુ તમે તમારી મોટી દયા અને કૃપા અને કરુણા પ્રભુ કરનાર છો, તેના માટે પ્રભુ અમે વિશ્વાસ કરતા, સ્તુતિ કરતા, આરાધના કરતા તમારી આગળ અમે નમી જઈએ છીએ પ્રભુ પિતા. હા પ્રભુ, આ માસમાં દરેકના નોકરી ધંધા રોજગારને પ્રભુ તમે પુષ્કળ આશીર્વાદિત કરજો. દરેક બાળકોને પ્રભુ તમે પુષ્કળ આશીર્વાદથી ભરપૂર કરજો. વિશેષ 10મા 12માના વિદ્યાર્થીઓને પ્રભુ ફાઇનલ એક્ઝામ્સ આલનાર તમારા દરેક બાળકોને અમે તમારી પાસે લાવીએ છીએ પ્રભુ, કે તેઓ સારામાં સારા માર્ક્સથી પાસ થાય પ્રભુ પિતા. બોર્ડ, SSC અને HSC બોર્ડની એક્ઝામ્સમાં તેઓ પાસ થાય, ગ્રેજ્યુએશનની, હાયર સેકન્ડરી પ્રભુ પિતા, પ્રિલિમરીની અને પ્રભુ એવી જે તે પરીક્ષાઓમાં તેઓ બેસવાર છે પ્રભુ, તે પરીક્ષાઓ તેઓ પાસ કરે પ્રભુ. હા પરમેશ્વર પિતા પ્રભુ, પોસ્ટ ગ્રેજ્યુએશનની એક્ઝામ પર તેઓ પાસ થાય એવી પ્રાર્થના કરે છે. IELTSના બેન્ડ પણ તેમને મળે પરમેશ્વર પિતા, એવું તમે થવા દે. જુદી જુદી પરીક્ષાઓમાં તેઓ પાસ થાય, વિઝા ઇન્ટરવ્યૂમાં પણ તેઓ પાસ થાય, અને નોકરીમાં પ્રમોશન માટે પ્રભુ, પગાર વધારા માટે અને પ્રભુ સારા ડેઝિગ્નેશન માટેની પરીક્ષાઓમાં પણ તેઓ પાસ થાય પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. વિશેષ તમારા યુવાધનો જ્યાં નોકરીને માટે દેશ વિદેશમાં પ્રયત્ન કરતા હોય પ્રભુ, તમે તેમને સફળતા આપજો, સારી જોબ આપજો પ્રભુ પિતા. હા પ્રભુ, ભણ્યા બાદ પ્રભુ જે એમને આશીર્વાદો મળવા જોઈએ પ્રભુ, એ આશીર્વાદો તેમને મળે એવી અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. દરેક જુવાન દીકરા દીકરીઓને લગ્નનો આશીર્વાદ મળે, બાળક ધનનો આશીર્વાદ મળે, વિદેશ જવાના માટેના તેમના બંધ દરવાજાઓ ખુલ્લા થઈ જાય પ્રભુ પિતા. અને પ્રભુ તેઓ પ્રભુ સફળતાપૂર્વક પોતાની હૃદયની ઈચ્છા પ્રમાણે દેશ અને વિદેશમાં જઈ શકે, જોબ કરી શકે, લગ્નનો આશીર્વાદ મળે, બાળક ધનનો આશીર્વાદ મળે પ્રભુ પિતા, એવી અમે પ્રભુ તમને અરજ કરીએ છીએ પ્રભુ પિતા. હા પરમેશ્વર પિતા, જેઓ માંદા છે તેઓને પણ તમારી પાસે લાવે છે, તેઓને સંપૂર્ણ સાજાપણું આપજો પ્રભુ. ગયા મહિનાનો જો રોગ આ માસમાં પણ હજી પણ પ્રભુ તેમને મટ્યો ના હોય તો અમે પ્રાર્થના કરી છે, રોગને તમારા નામમાં ધમકાવીએ છીએ પ્રભુ, કે સગળા રોગો પ્રભુ અમે એના પર અમે તમારો વચનને ક્લેમ કરીએ છીએ. ગીત 103 પ્રમાણે પ્રભુ તમે તેમના પાપ માફ કરો અને તેમના રોગ મટાડી દો પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. સાથે પરમેશ્વર પિતા અમે પ્રાર્થના કરીએ છીએ, તમામ લડાઈ ઝઘડાઓ તમે દૂર કરો, દરેક ઘરોમાં તમારો પ્રેમ, આનંદ, શાંતિ આપો, કાનૂની બાબતોને પણ તમે શૂન્ય કરી દો પ્રભુ. જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છાઓ પૂરી થાવ અને તમારું રાજ્ય વહેલું આવે, અને દરેક ઘૂંટણ નમે, દરેક જીવ કોપરે તમે દેવના દીકરા છો પ્રભુ, એવું થવા દેજો પ્રભુ પિતા. જેમની પાસે કોઈ જોબ નથી તમે તેમને જોબ આપજો, આવકના નવા રસ્તા આપજો, સેવાના માટે નવા માધ્યમો પ્રભુ તમે ખુલ્લા કરજો, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. જ્યારે અત્યારે તમારી આગળ અમે નમ્યા છે ત્યારે તમારી સેવિકાને પ્રભુ અમે તમારી પાસે લાવીએ છીએ. જે કંઈ તેમના ખેતરમાં અવૈધ નામો છે પ્રભુ, એ અવૈધ નામો ખેતરોમાંથી દૂર થાય, તેમનો કબજો તેમને મળી જાય, એ કડવા દાડા પ્રભુ પિતા. અને પરમેશ્વર પિતા એ પ્રભુ લાલચ લોભની અંદર પ્રભુ પોતાના નામો ઉમેરેલા છે પ્રભુ, એ નામો ખાલીસ થાય પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. તમારા સેવક અને સેવિકાના જે મકાન વેચવાનું છે
એ મકાન પણ વેચાઈ જાય પ્રભુ, અને તેનો આશીર્વાદ મળે, પ્લોટ વેચાઈ જાય, એવી પણ અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. સાથે અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, જેમને લોનની જરૂર છે લોન આપો, જેમને નાણાંની જરૂર છે પ્રભુ તમે નાણાં પૂરા પાડજો. વિધુરો, વિધવા બહેનો, અનાથો, મંદબુદ્ધિના લોકો, માનસિક રોગીઓ, વિકલાંગોની પણ તમે સાથે રહેજો પ્રભુ. જેઓ બદફેલીમાં છે પ્રભુ, ખરાબ રસ્તા પર ચાલી ગયા છે પ્રભુ, વ્યસનોમાં છે પ્રભુ, પર સ્ત્રી પર પુરુષની મોહબાસમાં છે પ્રભુ પિતા, ત્યારે તમે ખાસ પ્રભુ તમે એવા પાપમાંથી તેમને છોડાવજો અને ઘરોમાં પાછા લાવજો પ્રભુ, એવી અમે પ્રાર્થના કરી છે. દરેકની સેવાઓને તમે આશીર્વાદિત કરજો પ્રભુ પિતા. અમારી પણ સેવાઓને તમારી પાસે લાવીએ છીએ પ્રભુ. ફેસબુક, વોટ્સઅપ, યુટ્યુબ દ્વારા રોજના રેકોર્ડિંગને બુધવાર શુક્રવારની સંગતોને પણ તમે આશીર્વાદિત કરજો. મારા બંધ દરવાજાને ખુલ્લા કર. જે કંઈ ગુમાવ્યું છે પ્રભુ એ પણ તમે પાછું આપજો પરમેશ્વર પિતા. અને વિશેષ કરીને પ્રભુ એક સ્ત્રોત તમે પૂરો પાડજો, જેની અંદર મિનિસ્ટ્રીની સર્વ પ્રકારની અમે જરૂરિયાતો પૂરી કરી શકીએ પ્રભુ પિતા. હા પરમેશ્વર પિતા, મારા સતાવનારાના મન પણ તમે બદલજો, એવી અમે પ્રાર્થના કરી છે. મારા બંધ દરવાજા પ્રભુ તમે ખુલ્લા કરજો, અને પ્રભુ તમે અમારી મિનિસ્ટ્રી દ્વારા મહિમા પામો, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. છેલ્લી બાબત પ્રભુ જે તમારી પાસે માંગી છે એ પણ તમે પૂરી પાડજો, અને એ દ્વારા તમારો મોટો મહિમા થાય એવું તમે થવા દેજો પ્રભુ. નવા માસની આ પ્રથમ સવારને માટે અમે સ્તુતિ કરી છે. તમારા હાથમાં સોંપાય છે. ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપજો. પાપોની ક્ષમા કરજો, અને સાંજે આભાર માની તેડી લાવજો. માગતા પ્રભુ ઈસુના પવિત્ર નામમાં આટલું સાંભળો દેવ બાપ.